આંગણવાડી વર્કર હેલ્પર બહેનોના માનદ વેતન વધારા સહિતની પડતર માંગણીઓ અને અંગે નિર્ણય કરવા માટે આજે મામલતદાર કચેરી લીલિયા ખાતે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા મામલતદાર દેસાઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતની 1 લાખ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી મૂકવા માટે સતત કામગીરી બજાવી છે। કેન્દ્ર સરકારની આ પ્રોજેક્ટ છે, છતાં કેન્દ્ર સરકાર દ્વારા 2018 પછી કોઈ જ માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી। તે પરંતુ 1 લાખ આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેની અલગથી કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે। રાજ્ય સરકાર તરફથી પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા 2023માં શ્રમજીવીઓના લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જે 496 દૈનિક વેતન કરવામાં આવ્યું છે। આંગણવાડી વર્કર હેલ્પરોને લઘુત્તમ વેતન આપવું જોઈએ। 3 માસના આંદોલન બાદ પણ સરકારે માંગણીઓનો ઉકેલ લાવેલ નથી અને 3 માસના પગાર વધારા ઉપરાંત ઉકેલી શકાય તેવી માંગણીઓ પર રજૂ કરી નથી। અમારી માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આવેદનપત્રમાં આશા વર્કર બહેનો દ્વારા પડતર માંગણીઓ સ્વીકારવા બાબતે ઘટતું કરવા અંગે આજે લીલિયા મોટા મામલતદાર દેસાઈ તેમજ THO સિદ્ધપુરાને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે આશા વર્કર બહેનો લીલિયા તાલુકામાં આશા વર્કર તરીકે ફરજ બજાવીએ છીએ। અમારી માંગણીઓ છે કે અમારી ફરજ તો સમય નક્કી કરવો જોઈએ, અમારો ફિક્સ પગાર નક્કી કરવો, સગર્ભા માતાની કામગીરીમાં APL અને BPL કાર્ડનો ભેદભાવ દૂર કરી થયેલ કામગીરીનું પૂરતું વેતન આપવું, 0 થી 5 વર્ષના બાળકનું રસીકરણ બંધ થયેલ છે તે ફરીથી વેતન શરૂ કરવામાં આવે, વાડી વિસ્તારમાં સર્વે દરમિયાન જવાબદાર કર્મચારીઓને સાથે રહેવા હુકમ કરવાનો, માતા અને બાળકનું કોઈ કારણસર અવસાન તો તેની સઘળી જવાબદારી પણ કર્મચારીઓની જગ્યાએ આશા વર્કર પર જવાબદારી થોપી દેવામાં આવે છે। જોખમી સગર્ભાની 2 વિઝિટનું વેતન શરૂ કરી યોગ્ય કરશો તેવી માંગ ગુજરાત સરકારને મામલતદાર દ્વારા કરવામાં આવી હતી। 2018ની સાલ પછી અમને કોઈ દી વેતન વધારો નથી આપ્યો। સરકારને ઓનલાઈન કામ જોઈ છે તો અમારી પાસે એવા મોબાઈલ નથી। મરી મસાલાના ભાવ બજારના ભાવે કેટલા વધી ગયા છે, ત્યારે સરકાર અમને 10 પૈસા ને 5 પૈસા આપે એ અમને પહોંચતું નથી। અમને ICDS સિવાયનું ઘણું કામ આપે છે, એ પણ અમારે નથી કરવું અને અમને ખાસ કરીને વેતન વધારો, પછી અમને વય મર્યાદા અમારી 58 વર્ષ છે એ અમને વધારીને અને 60 વર્ષ કરી દે। બીજું કે અમને સિન્યોરિટીમાં અમને 45 વર્ષની અમારી ઉંમર મર્યાદા નક્કી કરેલી, તો એ ઉંમર મર્યાદા રદ કરે અને બીજું અમને પેન્શન યોજના આપે, અમને બીજા કર્મચારીઓ તરીકે અમારી ગણના કરે સરકાર। અને ખાસ કરીને અમને આ 2018 પછી રાજ્ય સરકારે કીધેલું છતાં કેન્દ્ર સરકારે અમને કોઈ પણ પ્રકારનો વધારો 2018 પછી નથી આપ્યો। તો આ મોંઘવારીમાં વર્કર બહેનોને 9,950 રૂપિયા અને હેલ્પર બહેનોને 5,500 રૂપિયા, તો આ એટલામાં મોંઘવારીમાં શું થઈ શકે? એટલે અમે અને અમારી સમય અમને ICDS સિવાયનું અમે ઘણું કામ કરીએ છીએ અને અમારી વય મર્યાદા દૂર કરે। આ બધા ઘણા બધા પ્રશ્નો અમે ઘણા સમયથી સરકાર સામે રજૂ કરીએ છીએ, પણ સરકાર કોઈ પણ પ્રકારનો ઉકેલ નથી આપતા। એટલે અમારે આજ આ 10 તારીખે આ બધા ગામના બહેનો કેટલો વરસાદ હોવા છતાં બધા જમા થયા છે અને અહીંયા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે।